એ પપ્પા તમારા કોમ્પ્યુટરમાં કેટલું કામ રહ્યું છે? ક્યારે પૂરું થાય? તારે શું કામ છે એ કે? મારે બૂટ લેવાના બાકી છે. તમે નવરા થાવ ને તો બૂટ લઈ આવીએ. બૂટ હજી હમણાં 3 મહિના પહેલા લઈ આવ્યા હતા. એ ક્યાં નાખ્યા? પપ્પા એ તો જૂના થઈ ગયા છે. એક બૂટ છે ને થોડુંક નીચેથી તૂટી ગયું છે. અને લગન છે. લગનમાં તમે નવા નહીં લઈ ગયો? એ લગ્નના દીકરાઓ નવા જ લઈ દે ને. તોડી નાખો તો 3 મહિના બૂટ તોડી નાખો એ હાલે. હજી તો તાર મમ્મીનું દીદીનું લગ્ન આવી છે ને ત્યાં લગી ખરીદી ચાલુ રહે. કેટલા થેલા ફેરા તમને કઈ ખબર છે? દિવસમાં 2-3 વખત તો ખરીદી કરવા જાય જ છે. એકાદું હોય. કા મમ્મીનું લેવાનું હોય, કા દીદીનું હોય, કા તારું હોય. કેટલું હવે તમારે લેવું છે એ ખબર નથી પડતી. પપ્પા મેં જાજુ નથી લીધું. મારી ખાલી 3 જોડી કપડાની લીધી છે. અને મારે કુર્તા અને સોવણી ને બધું તો મારે જૂનું છે. મેં કાંઈ જાજુ નથી લીધું. મારે ખાલી એક બૂટ જ લેવા છે. મારે ચપ્પલ ઈ નહીં હાલ છે. હું થોડો લઉં છું. દીદી મમ્મી ની બધા ખરીદી કરે છે. મેં કાંઈ નથી કરી ખરીદી. મારી કાંઈ કરી નથી. એ 3 જોડી કપડા ઓછા, 2-3 જોડી દિવાળીએ લીધા હતા. ઈ હજી નવા જ પીડાય છે ને. મેં તો જો 2 જોડી લીધા છે. તમે બધા લ્યો અને તમારા બધાના લેવામાંથી નવરો થાવ તો હું લઉં ને. તો એ ઘરે જ લગન છે પપ્પા. તમે 2 જોડી હારા લઈ લો ને. તમારે છે ને ઓલા બૂટ તો ઈ છે ને જૂના થઈ ગયા. તો તમારે નવા બૂટ લેવાના છે. તો તમારા કોમ્પ્યુટરમાં કામ પૂરું થઈ ગયું તો હાલો ને આપણે બે જઈએ. તમારા મારા બેયના બૂટ લઈ આવીએ. એ થોડુંક કામ બાકી છે ને એ કામ પતાવીને પછી આપણે લઈ આવીશું. ઘડીક રમવું હોય ને તો રમી જા. હારું પપ્પા ફટાફટ કામ પતાવી દો એટલે જલ્દી લઈ આવીએ. સાંભળો છો જીગર, કેટલું કહો તમારે કામ બાકી રહ્યું છે? થોડુંક લેવાનું છે લઈ આવીએ. તમે નવરા થાવ ને તો લ્યો એકને જવાબ દઈ રહ્યો ત્યાં બીજી મીડી હાથ મારવા. સિન્ટુ કેટલું તાર મમ્મીને લેવાનું બાકી રહ્યું છે મને કઈ ખબર નથી પડતી. પપ્પા લગન આવશે ને ત્યારે હજી મમ્મી દીદી છે ને લીધા જ કરશે. હવે જલ્દી લગન આવી જાય ને આપણે દેહમાં વ્યા જાય ને તઈ ખરીદી બંધ થાય. એ તારી વાત સાચી છે હો. હવે જલ્દી દેહમાં જાય ને એટલે ખરીદી બંધ થાય. એ સાંભળું કે નહીં જીગર? જીગર ફટાફટ કામ પતાવો ને. હજી લેવા જવું છે. 2-3 વસ્તુ ઘટે છે. પછી એમાં પાછી 2 કલાક થાય લેવામાં. એ થોડુંક કામ બાકી છે. હવે શાંતિથી કરવા દે ને તો હું નવરો થાવ. હમણાં કામ પતાવીને આવું. પપ્પા હું રમવા જાઉં છું. કામ પતી જાય ને એટલે કહેજો. એ ભગવાન હવે તો લગન આવે ને તો સારું હો. હવે આ ખરીદીમાં તો ઠાકી ગયો. જાવા આવવામાં ગાડી હાંકવામાં તો હવે હાવ ઠકાઈ ગયું છે. એ તમારું કોમ્પ્યુટરનું કામ હાંજે હાલે હોય ને તો હાંજે કરજો. અત્યારે હાલો ને તો ફટાફટ લઈ આવી. હવે સેલું લેવાનું રહ્યું છે ને એ પૂરું થઈ જાય. તમારું કામ પતાવીને આવો ફટાફટ હોલમાં. ઓહો આ બાયું હેકે છે ને કામ નહીં કરવા દે. નહીં જાવ ને ત્યાં લગી મારું મન કોમ્પ્યુટરમાં નહીં લાગવા દે અને કામમાં નહીં લાગવા દે. પેલા એની ખરીદી પતાવું અને મને શાંતિથી કામ કરવા દે. સિન્ટુ રમવા ગયો તો ને વી આવ્યો? હા મમ્મી રમીને વી આવ્યો. મારે છે ને મારે પપ્પાને બૂટ લેવા જવાના છે. હમણાં પપ્પા નવરા થઈને આવે ને એટલે અમે 2 બૂટ લેવા જવાના છે. તો તારા પપ્પાને કહ્યું ને હું હાથ મારું છું. પણ એ કમ્પ્યુટરમાંથી નવરા થાય તે આપણને ક્યાંક લઈ જાય ને ખરીદી કરવા. હવે 2-3 વસ્તુ લેવાની રહી છે પણ તારા પપ્પા કઈ નવરા થતા નથી અને આપણે કઈ લેવા જવાતું નથી. ટીંગુ બેટા તારે હવે કઈ લેવાનું બાકી છે કે નહીં? તારે હવે પૂરું થઈ ગયું ને લેવાનું? હા મમ્મી મારે કાઈ લેવાનું નથી. હવે મારું બધું આવી ગયું. મારે 2-3 નત રંગવાની સીસી લેવાની છે ને એ આપણે અહીં ગેટ આગળ દુકાન છે ને ત્યાંથી લઈ આવીશું. બીજું તો મારે બધું આવી ગયું. સિન્ટુ તારે બૂટ લેવા છે? હમણાં તારા બૂટ લઈ આવ્યા હતા. તારે હવે બૂટ ને શું કરવા છે? દીદી મારા બૂટ છે ને એ જૂના થઈ ગયા. તે હુકમ ચપ્પલ લીધા નવા? તારે 3 જોડી નવા ચપ્પલ છે. મેં તને કઈ કીધું? અને મારે એક બૂટ થોડુંક તૂટી ગયું છે તો મારે લગ્નમાં નવા બૂટ નહીં લેવાના? મારે છે ને કાઈ 3 જોડી નવા ચપ્પલ નથી. મેં એક જ અત્યારે લીધા. આની પેલા લીધા હતા ને એને તો 1.5 વર્ષ થઈ ગયો તો એ લીધા હતા. આ એક જોડી મેં લગ્ન હાટું લીધા છે. અને તું 3 મહિને 4 મહિને બૂટ ને ચપ્પલ તોડી નાખશો એનું કઈ નહીં. એ તમે બે બંધ થાવ. શાંતિથી રમવું તો રમો. નકર લેસન હોય ને એ કરો. ખોટી મગજમારી કરો માં. લેવા દેવાનું અમારે છે ને એમ લઈ આવીશું. કોને નવા જૂના છે ને અમે જોઈને નક્કી કરીશું. તમે બે ખોટી મગજમારી કરો માં. મમ્મી સિન્ટુ ને 2-3 મહિના પહેલા લઈ દીધા હતા નવા બૂટ. તેને તોડી હતી નાખ્યા. હા હો ડોડડી મમ્મીની દીકરી બંધ થા સાના મમ્મી કાઈ નથી તોડાય. તો એ બૂટ એવા હલકા લીધા હતા ને એટલે તૂટી ગયા. વખતે તો ભારે લેવરાવ એટલે વરાદી ને 2 વરા લગી તૂટે નહીં. બસ હવે તમે બે બંધ થાવ. શાંતિથી રમવું તો રમો. નકર એકાદા ફોન જો. ખોટી મગજમારી કરો માં. લે આલે લે કાઈ નો કીધું મમ્મી મને કાઈ નો કીધું ને. ભગા ની હવે હામું લબલબ કરતો. એ જીગર તમારે કામ પત્યું હોય ને તો હવે હાલો ને. હમણાં તમે હાંજ પાડશો. કેટલુંક તમારે કામ કરવું છે બાકી હોય હાંજે કરજો. હવે હાલો ને. તાર પપ્પાને તો પણ છે ને કામ જ ન ખૂટે. કેટલા હાથ મેરા કયું નહીં કહું છું હાલો હાલો પણ એ કામ મેકવામાં સમજે જ નહીં. વાર જોઈજો ને મારા પગ દુખવા મળ્યા ઊભી ઊભી. હાલ બેહી જાવું. કઈ આશે એનું કાંઈ નક્કી નથી. ગુડી બેટા હવે એકે થેલા થાય કેમ લાગે છે? હવે બધા આવી ગયા? મમ્મી હજી કદાચ એકાદો થાય હો. હજી સ્વેટર આ ઠંડી પડે છે તો એના થાય. અને એકાદો હજી બૂટ ચપ્પલ નહીં કરવો જોઈએ. હા અહીંયા એટલી ઠંડી છે તો પછી દેહમાં તો ઠંડી પડતી જ હોય ને. એનો એક આખો થેલો થાય. ધરસા જેવા બધા એના કોટ છે. એ જીગર હવે તમારે કામ પત્યું કે નહીં? એ આવું જ છું 2 મિનિટ. હું એટલી બધી તારે ઉતાવળ છે પણ? ઉતાવળ ન હોય. હાંજ પડવાય છે ને પછી એમ કે ફટાફટ લ્યો. હરકું જોવાય નહીં ગયો લેવાય નહીં ગયો અને ઘેરે આવવાની પાછી ઉતાવળ કરશો. અત્યારે જલ્દી જાય ને તો હાંજે જલ્દી પાછા આવી. તમે કોમ્પ્યુટર ઉપર બેહો ને એટલે તમને કઈ ખબર જ નથી પડતી કે કામ છે આપણે કામ પતાવી હા કે ના. તમે ઘડિયાળમાં નથી જોતા કેટલો ટાઈમ તમે કમ્પ્યુટરમાં કાઢો ની ખબર જ નથી પડતી. હાલો હવે ફટાફટ જાય. થોડુંક લેવાનું છે ને એ લઈને વી આવી. તમારે બૂટ લેવાના છે અને સિન્ટુ ને લેવાના છે. પેલા આડીથી આગી જતો આ હું પાથરું છે આગળ. આ એટલા જ થેલા ત્યાં હજી થોડા 7-8-10 ભરી લ્યો એટલે થોડું કઈ થાય. અહીંયા જાય છે લગ્નમાં ને એટલા થેલા તો થાય જ ને.
એમાં હાડીયું ના ડ્રેસ ના તમારા કપડા ના સ્વેટર ને હજી 2 થેલા થાય કેટલા? બે નહીં હજી 5-7 વધારી ગયો. એટલે શું છે આપણે અહીંથી એક છે ને હું નાનો એવો ખટારો બાંધી લે, ખટારો બાંધીને દેહમાં જાય. શું ખટારો કરો છો? ઘરની ઘેરે લગન છે, આટલા કપડા તો જોઈએ કે નહીં? એમાં 2 થેલા તો છે ને તમારા સ્વેટર ના ને એના જ થયા છે. સ્વેટર છે ચારેયના ગધા જેવા, તો 1 થેલો ને 2 થેલા તો એના થયા છે. એકમાં સાયલું નાખી છે, એકમાં હાડીયું છે, એકમાં ડ્રેસ છે, એકમાં તમારા બાપ દીકરાના કપડા છે. પછી એટલા થેલા નો થાય? એ મમ્મી કે હજી 2 થેલા થાય બૂટ ચપ્પલ ના એના. કાંઈ વાંધો નહીં, તમ તારે થેલા કરવા જ મળો, થેલા કરવા જ મળો. મેં કીધું ને એમ નાનો એવો એક ટ્રક બાંધી લેવો આપણે, એટલે અહીંથી સીધા છે ને ગામડે કાંઈ મગજમારી જ નહીં થેલા ઉપાડવાની. એ અમે તો થેલા ઓછા કર્યા છે. ગામની બાયુને જોવો 4-4 જણા હોય ને તો એને 20 થેલા થાય છે. આ તો મેં થોડા કર્યા છે. મમ્મી સાચી વાત છે, બાજુવાળા ઓલા ગોગડી માંથી ગયા ને એને મેં ગણાતા, એને 21 થેલા હતા. કેટલા ટોટલ 21 મુદ્દા હતા. હા તો સિન્ટુ બેટા એટલે જ કહું છું, હજી છે ને આપણે 7 થેલા ભરી લ્યો એટલે આપણે છે ને નાનો એવો ટ્રક બાંધી લઈ. મમ્મી હું થેલા ગણી લઉં, આપણે 20 થેલા કરવા છે. એ તું સાના મુનીનો મૂંગીનો રે ને અને રમવા જાતો હોય ને તો જા, તારા પપ્પા ડાંટે છે. એમ નથી કેતા 20-21 થેલા કરવાનું, તું રમવા જાતો હાલ તો. હવે આમાં છે ને જાજા થેલા નથી વધવાના, 2 થેલા વધશે અને તમારે એકલા ક્યાં ઉપાડવા છે? હું ઉપાડવા લગવી. પછી ત્યાં જાય ને તમે તમે કહો છો કે આ હાડી નથી હારી લાગતી, આ સણિયા સોળી હારી નથી લાગતી, ફલાણી નો લઈ લેવાય, ઢીકડી નો લઈ લેવાય. અત્યારે તમને વાતો આવડે, પછી ત્યાં તમને ખબર છે ને ત્યાં તમે કહો છો કે એકાદી હાડી વધારે નો લઈ લેવાય. નકર છે ને થેલા ઓછા કરવા હોય ને તો ઠંડી ઓછી થઈ ગઈ છે. હું છે ને તમારા સ્વેટર ના એના છે ને થેલા આઈને મેકી રાખું. સ્વેટર ને હું નથી લઈ જાઉં, હાલ છે તમારે? નહીં હો, મારું સ્વેટર તો લઈ જઈશ. મને છે ને ઠંડી બહુ વાય એટલે મારે તો સ્વેટર જોઈએ. તો એટલે જ હું કહું ને, જે વસ્તુ જરૂરી હતી ને એ જ લીધી છે, વધારાની મેં કાંઈ વસ્તુ નથી લીધી. કાંઈ વાંધો નહીં, હજી તમ તારે જેટલા થેલા કરવા હોય ને એટલા કરો. હું છે ને અહીંયા મકાન માલિકને ફોન કરીને કહી દઉં, અમે રૂમ ખાલી કરી નાખી છીએ અને અમે સામાન લઈને ગામડે વિયા જઈશ. ભાઈ હવે બંધ થાવ ને સાના મુના મૂંગા ને, અને હાલો ફટાફટ આપણે ખરીદી કરવા જવાનું છે ને એ ખરીદી કરી આવીએ. સિન્ટુ દેહમાં આપણે પાટિયા ઉતરશું ને અને પાટિયેથી ઘર લગી જે હામાં મળશે ને આપણો સામાન જોઈએ ને એમ જ કે જીગોની બધાય રૂમ બંધ કરીને વિયેવા છે. આ એટલો સામાન થયો. બસ હવે બંધ થાવ તમે, બહુ કીધું બહુ સંભળાયું. હવે સાના મુના છે ને ગાડી ચાલુ કરો. હાલો આપણે તમારા બૂટ ને થોડી ખરીદી બાકી છે ને એ કરી આવી. હાલો બહાર નીકળો. હાલો ફટાફટ આવજો, હું ગાડી ચાલુ કરું છું. તાર પપ્પાને તો કોઈ દી થેલાની ઉપાધિ ગઈ નહીં. આપણે બસમાં જાવ ને જોઈએ લોકોને આના કરતા ડબલ થેલા હોય, તો તાર પપ્પાને થેલાની ઉપાધિ ગઈ નહીં. નકરા થેલા જ કર્યા કરે. જોઈએ વસ્તુ લઈ જાવી કે નહીં? મમ્મી પપ્પા તો બોલ્યા કરે આપણે જે વસ્તુ લઈ જવાની છે ને એ લઈ જવાની છે. તમ તારે મારાથી નાના થેલા છે ને એ હું ઉપાડે બસ. હેલો દોસ્તો, કેમ છો? હું તમારી જીગુડી. અમારો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટમાં જરૂર કહેજો કેવો વિડીયો લાગ્યો. અને હા મિત્રો, નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો. અને હા દોસ્તો, તમારી ઘરે આવું બને છે કે નહીં? લગ્નમાં ગમે ત્યાં જાઓ, બહાર જાઓ ત્યાં તમારે આ સામાનનો પ્રોબ્લેમ છે કે નહીં તમારા પતિ હારે? તો મને કોમેન્ટમાં જરૂર કહેજો. મળીએ હવે આગળના વિડીયોમાં. આવજો બધા.